હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 19 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રોગી સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા વિશ્વ રોગી સુરક્ષા દિવસની, બરાબર. એ દર વર્ષે 17 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 17 સપ્ટેમ્બરે રોગી સુરક્ષા દિવસ અથવા તો આપણે કહી શકીએ વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે મનાવાય. મિત્રો 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ, 15 સપ્ટેમ્બરે નેશનલ એન્જિનિયર્સ ડે, 14 સપ્ટેમ્બરે વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ, 13 સપ્ટેમ્બરે વિશ્વ સેપ્સિસ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ક્યાં નવનિર્મિત સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન થયું છે? તો નવનિર્મિત સિદ્ધેશ્વરી મંદિર એનું ઉદ્ઘાટન થયું છે મિત્રો ત્રિપુરા ખાતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ત્રિપુરામાં થયો છે, બરાબર. ચર્ચામાં છે આવેલું આ મંદિર કારણ કે એનું ઉદ્ઘાટન થયું છે. અને કોણે કર્યું ઉદ્ઘાટન મિત્રો? તો યોગી આદિત્યનાથ ત્યાં પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ. મિત્રો ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા, સીએમ છે માણિક શાહ, રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. હાલમાં દિવ્ય કલા મેળા 2024નું ઉદ્ઘાટન અગરતલામાં થયું. ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરવાવાળો ચોથો રાજ્ય ત્રિપુરા બન્યો છે. ત્રિપુરા સરકાર મહિલાઓ માટે પિંક ટોયલેટ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. ત્રિપુરામાં મહારાજા વીર વિક્રમની 115મી જયંતિ મનાવવામાં આવી. ત્રિપુરામાં ઐતિહાસિક ખર્ચી પૂજા શરૂ થઈ છે. ખર્ચી પૂજા. હાલમાં કોના હસ્તે સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ થયો છે? તો સુરતની અંદર સાયબર સંજીવની 3.0 અભિયાનનો શરૂઆત થયું છે મિત્રો હર્ષ સંઘવીના હસ્તે. કોના દ્વારા? હર્ષભાઈ સંઘવીના હસ્તે થયું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ક્યાં દૂર વન ક્ષેત્રમાં પ્રથમ કન્ટેનર સ્કૂલ ખુલ્યું છે? દૂર વન ક્ષેત્રમાં પ્રથમ કન્ટેનર સ્કૂલ ક્યાં ખુલ્યું? મિત્રો આ સંજીવની સાયબર સંજીવની 3.0 અભિયાનની થોડીક વાત કરું મેં તમને. સુરતમાં થયું છે, ગુજરાતનો પ્રશ્ન છે. તો સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી અડાજણ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ કરાયો છે. ક્યાં દૂર વન ક્ષેત્રમાં પ્રથમ કન્ટેનર સ્કૂલ ખુલ્યું છે? કઈ જગ્યાએ? તો મિત્રો તેલંગાનામાં ખુલ્યું છે. તેલંગાનામાં સુદૂર વન ક્ષેત્રમાં પ્રથમ કન્ટેનર સ્કૂલ ખોલવામાં આવ્યું છે તેલંગાનામાં. મિત્રો વાત કરીએ તેલંગાનાની, તો તેલંગાનામાં મુલુગુ જિલ્લામાં, કયા જિલ્લામાં? મુલુગુ જિલ્લામાં 17 સપ્ટેમ્બરે કન્ટેનર સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું, બરાબર. આ પહેલા કન્ટેનર સ્કૂલનું ઉદ્ઘાટન પંચાયત રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી દાનાસારી અનુસુયાએ કર્યું છે. હવે તેલંગાનાનું સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને કેપિટલ છે હૈદરાબાદ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી સીસી મેન્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ, પટાવાળા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં અખિલ ભારતીય ફૂટબોલ સંઘે કોને રાષ્ટ્રીય સિનિયર મહિલા ટીમના પ્રમુખ કોચ નિયુક્ત કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો સંતોષ કશ્યપને. કોને કર્યા છે? સંતોષ કશ્યપને કર્યા છે. વાત થઈ છે હવે નિમણૂકની. સંતોષ કશ્યપની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો રાજેશ વર્મા NCR એટલે કે નેશનલ કેપિટલ રિજન માટે CAQM એટલે કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના અધ્યક્ષ નિયુક્ત કરાયા. સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ અમિત શાહ બન્યા છે. વિનય ગોયલ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે રાજ્ય મિશન નિર્દેશક નિયુક્ત કરાયા. અરુણ ગોયલને ક્રોએશિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત નિયુક્ત કરાયા છે. તુહિનકાંત પાંડે નવા નાણાં સચિવ બન્યા છે. BCCIએ અજય રાત્રાને પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય ચયનકર્તા બનાવ્યા છે.
હાલમાં કોલકાતાના નવા પોલીસ કમિશનર કોણ બન્યા? તો મિત્રો આ પ્રશ્ન શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે કોલકાતામાં એક ડોક્ટરનો રેપ કરીને હત્યા કરવામાં આવી હતી, બરાબર. એના પછી રાજકીય હોબાળો મચી ગયો. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પુષ્કળ વિરોધ કર્યો અને એટલે કોલકાતાના નવા પોલીસ કમિશનર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મનોજ કુમાર વર્મા કોલકાતાના નવા પોલીસ કમિશનર બની ગયા છે. હાલમાં શરદ કમલ ITTF ફાઉન્ડેશનના રાજદૂત બન્યા. નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાના ફિક્કી યુથ આઇકોન નામિત કરાયા. દલજીતસિંહ ચૌધરી BSFના નવા DG બન્યા છે. હાલમાં ટોપ ગન કપમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અનમોલ જૈને. કોણે જીત્યો છે? અનમોલ જૈને જીત્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, અનમોલ જૈન. ભારતીય નિશાનેબાજ અનમોલ જૈને સારું પ્રદર્શન કરતા ટોપ ગન કપમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં અમેરિકાના નિશાનેબાજ જેબ બ્રાઉનિંગે મિત્રો આજે છે 2 દિવસીય સ્પર્ધા, આનું આયોજન ટોપ ગન શૂટિંગ એકેડમીમાં કરવામાં આવ્યું છે, બરાબર. હાલમાં અદાણી ગ્રીન એનર્જીએ કોની CFO તરીકે નિમણૂક કરી છે? તો અદાણી ગ્રીન એનર્જી દ્વારા કોની CFO તરીકે નિમણૂક કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સૌરવ સાની. કોની? સૌરવ સાની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ હવે સૌરવ સાની અદાણીના ગ્રીન એનર્જી માટે CFO એટલે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. CFOનું પૂરું નામ છે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. તો સૌરભ શાહ રાઈટ આન્સર થશે. PM મોદીએ કયા સ્થળે આયોજિત લખપતિ દીદી સંમેલનમાં 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા? તો મિત્રો જલગાંવ મહારાષ્ટ્ર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા છે. કયા દેશની હોકી ટીમે 5મી વખત એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે આપણે દેશ ભારતની ટીમે. ભારતે ચીનને હરાવ્યો, બરાબર. 5મી વખત એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં 8 સિઝન થયા. એમાં 4 વખત ભારત, 3 વખત પાકિસ્તાન, 1 વખત સાઉથ કોરિયા જીત્યું છે. કયા દેશે પોલિયો વેક્સિનેશન અભિયાન સ્થગિત કર્યો? તો મિત્રો અફઘાનિસ્તાનની અંદર જે છે એ પોલિયો વેક્સિનેશન અભિયાન ચાલતું હતું, હવે એને સ્થગિત કરવામાં આવ્યું છે. તો અફઘાનિસ્તાનમાં હાલમાં કોનું શાસન છે? તાલિબાનનું છે, બરાબર. હસન અખુંડ PM બની ગયા છે. કરન્સી છે અફઘાની. કેપિટલ છે મિત્રો કાબુલ. કેન્દ્રીય કપડા રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટાએ ક્યાં સસ્ટેનેબલ ટેક્સટાઇલ સિક્કર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? પબિત્રા માર્ગેરિટા ક્યાં સસ્ટેનેબલ ટેક્સટાઇલ સિક્કર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. PM મોદીએ ક્યાં તુતીકોરીન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એ કર્યું છે તમિલનાડુ ખાતે. તમિલનાડુ રાઈટ આન્સર થશે. તમિલનાડુના CM છે મિત્રો MK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ. તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. મરીના બીચ ક્યાં આવેલું છે મિત્રો? એ ચેન્નઈમાં આવેલું છે. એક તમારે યાદ રાખવાનું છે, મરીના બીચ જે છે ચેન્નઈમાં આવેલું છે. બહુપક્ષીય વાયુ અભ્યાસ તરંગ શક્તિ 2024 પણ તમિલનાડુમાં શરૂ થયું. હાલમાં કયા દેશના થિયરી બ્રેટને યુરોપીય સંઘના કમિશનર પદથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો ફ્રાન્સ રાઈટ આન્સર છે. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો. હાલમાં નીતિ આયોગે ક્યાં ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુસિટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે. એમણે મુંબઈમાં એજ્યુસિટી, બરાબર, એજ્યુ એટલે કે એજ્યુકેશનનું શોર્ટ ફોર્મ છે, એજ્યુસિટી બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. PM મોદીએ ક્યાં સુભદ્રા યોજનાનું શુભારંભ કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુભદ્રા યોજનાનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા ખાતે. મિત્રો વાત કરીએ ઓડિશા CM છે ઓડિશાના CM બદલાઈ ગયા, કારણ કે નવીન પટનાયક 15 વર્ષથી પણ વધારે સમયગાળા સુધી CM રહ્યા છે ઓડિશાના, એટલે આપણને બધાને એ જ યાદ આવે. મિત્રો ઓડિશાના CM બદલાઈ ગયા છે. મોહનચરણ માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બની ગયા. રાજ્યપાલ છે રઘુબર દાસ. ભીષણ દુષ્કાળના કારણે કયો દેશ 200 હાથીઓને મારશે? હવે આ શા માટે મારશે એ સમજમાં નથી પડતી, કારણ કે હાથીઓને એક દેશમાંથી બીજા દેશમાં પણ મોકલી શકાય. પણ મિત્રો ઝિમ્બાબ્વે સરકારે હવે મારવાનો નિર્ણય કર્યો છે. કેપિટલ છે હરારે. 18 સપ્ટેમ્બર 2024 રિવિઝનની વાત કરીએ. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે.
કોણે ભાસ્કર પ્લેટફોર્મ લોન્ચ કર્યું મિત્રો? તો ભાસ્કર પ્લેટફોર્મ જે છે એ DPIIT દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ભાસ્કરનું પૂરું નામ છે ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી. ભારત અને કયા દેશે વિદેશ કાર્યાલય પરામર્શનો 7મો સંસ્કરણ આયોજિત કર્યો? તો મિત્રો અર્જેન્ટિના રાઇટ આન્સર છે. કોણે ભારતીય હલકા ટેન્ક જોરાવરના ફિલ્ડ ફાયરિંગ પરીક્ષણોનું પ્રથમ ચરણ સફળ આયોજિત કર્યું? તો DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન રાઇટ આન્સર છે. પુસ્તક આવી છે તમિલ ગામ મેં શ્રીરામ એક અવિભાજ્ય બંધન. એના લેખક આ બંને છે DK હેમાહરી અને DK હરી. SIIMA 2024માં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર કોણે જીત્યો? તો ઐશ્વર્યા રાય રાઇટ આન્સર છે. કોની SSBના મહાનિદેશક તરીકે નિમણૂક કરાઈ? તો અમૃત મોહન પ્રસાદની. PM મોદીએ કયા સ્થળેથી PM જનમન મિશનનો શુભારંભ કરાવ્યો? તો ખૂંટી ઝારખંડ રાઇટ આન્સર છે. PM મોદીએ ક્યાં વૈશ્વિક અક્ષય ઉર્જા નિવેશક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો ગાંધીનગરથી. કોણે વ્યાપાર અને ઉદ્યોગથી સંબંધિત શિકાયતોના સમાધાન માટે જન સુનવાઈ પોર્ટલ લોન્ચ કર્યો છે? તો મિત્રો 11માં રાઇટ આન્સર છે પિયુષ ગોયલ. સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 ક્યારથી શરૂ થયું? તો 17 સપ્ટેમ્બરથી. 8મો ભારત જળ સપ્તાહ ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. ભારતની પહેલી વંદે મેટ્રોનું નામ શું રખાયું? તો નમો ભારત રેપિડ ટ્રેલ. કયા દેશના રંગભેદી વિરોધી કાર્યકર્તા પ્રવીણ ગોર્ધનનું નિધન થયું છે? દક્ષિણ આફ્રિકા રાઇટ આન્સર છે. મિસાઇલ ટેકનોલોજી પર પશ્ચિમી ચિંતાઓ વચ્ચે કોના દ્વારા ચામરાન-1 ઉપગ્રહ લોન્ચ કરાયો? તો મિત્રો ઈરાન રાઇટ આન્સર છે. સલીમા ઇમ્તિયાઝ ICC અમ્પાયર પેનલમાં સામેલ થવાવાળી કયા દેશની પહેલી મહિલા બની? તો પાકિસ્તાનની. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ક્યાં સંવિધાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું? તો રાઇટ આન્સર હતો મુંબઈ ખાતે. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.